વક્તમ અપી દુર્બોધમ સુબોધમ સાધ્યતા તથા. સ્વયં ગુસાઈજી કહે છે ને કે મહાપ્રભુજીની વાણી તો દુર્બોધ છે, સ્વયં વાકપતિ છે, જેની મુખમાંથી સરસ્વતીનું પ્રાગટ્ય હોય એવા પરમાત્માની વાણીને પણ સમજવી કઠિન લાગે. મહાપુરુષોની વાણી એમના લેવલ પરથી, એમના જ્ઞાન પરથી કહેવાતી હોય, પણ ભગવતીઓની વાણી એ આપણા લેવલમાંથી કહેવાતી હોય છે, આપણી ભાષામાં કહેવાતી હોય છે. એમ પણ આ દરિયાનું સીધું પાણી પીવા જાઓ તો ખારું લાગે, પણ એ જ જ્યારે વાદળ બનીને વરસે ને તો પરમ મધુરું લાગે. તો આચાર્યોને ભગવાનની વાણી એ તો દરિયા જેવી છે, વિશાળ, એને કેમ પી શકાય? પણ જ્યારે એ જ ભગવતીઓના મુખે વરસે ને ત્યારે પરમ મધુરું લાગે, પરમ સરળ લાગે, સહજ લાગે, આપણી લાગે. દયારામભાઈ એ જ રીતે એક એક ચંદ્રાવાળામાં કેવું સુંદર રીતે આ બધા સૂત્રોને ગુજરાતી ભાષામાં સમજાવી રહ્યા છે. એ જ જેના મૂળ સોર્સ જેમાં છે. વર્તમાન જેટલા પણ સાહિત્યકારો હોય, ધાર્મિક લેખકો હોય, વિચારકો હોય, કદાચ કોઈ પણ દુનિયાનો વિચારક ભગવદ ગીતાથી દૂર નથી રહ્યો. ક્યાંક ને ક્યાંક એને સ્પર્શ્યો છે અને એનાથી જે વિચાર વિશ્વમાં ગયા. કારણ કે એક ગીતાજીનો પ્રભાવ જ્યારે સનાતન વૈદિક ધર્મમાં આવ્યો ત્યારે કેવલ કર્મકાંડમાં રહેલો સમાજ બૌદ્ધિક અને વૈચારિક લેવલ પર ગયો. એ જ વેદ ઉપનિષદની વાતોને ભગવાને જે રીતે સમાજ આગળ મૂકી છે, અર્જુનને નિમિત્ત બનાવીને સમગ્ર સમાજ ધર્મ પ્રત્યે આકર્ષિત થયો અને એમાં પણ સ્વકર્તવ્ય અને સ્વકર્મ પ્રત્યે વિશેષ રૂપે આપણા સમાજમાં લોકોનું ધ્યાન ગયું અને વ્યક્તિ પોતાના કર્મોને ચકાસતો થયો, પાપ અને પુણ્યના હિસાબ કરતો થયો. વૈદિક કર્મોમાં વિધેયાત્મક, નિષેધાત્મક, પ્રાયશ્ચિત આ બધા કર્મો, કારણ કે કંઈક ભૂલ પણ થઈ જાય પાપની એટલે તુરંત પ્રાયશ્ચિત કરી લે એટલે એમ થાય કે પાપમાંથી હું મુક્ત થઈ ગયો. પણ જ્યારે ભગવદ ગીતાજીનો પ્રભાવ સમાજ પર આવ્યો ત્યારે વ્યક્તિઓ પાપ કરવામાં સાવધાન બન્યા. કારણ કે પાપ ક્યાંક ને ક્યાંક ફરતું ફરતું આપણા સુધી પહોંચે છે. અને ગીતાજીમાં ભગવાન કહે છે ગહનો કર્મણા ગતિ. આ કર્મની ગતિ બહુ ગહન છે, સમજાય એવી નથી. આ ફળ યા આ દુઃખ યા આ સુખ કયા કર્મનું ફળ છે એનું કોઈ ચોક્કસ વર્ગીકરણ કરીને આપવામાં નથી આવ્યું કે આ દુઃખ યા આ સુખ હું ગયા જન્મના ભોગવું છું, આ જન્મના ભોગવું છું કે ગઈકાલે પુણ્ય કર્યું એનું ભોગવું છું. ગહનો કર્મણા ગતિ. કર્મની ગતિ બહુ ગહન છે અને જાણી કે સમજી શકાતી નથી કે મારા જીવનમાં આવતા સુખ અને દુઃખ એ કયા કર્મોના, કયા જન્મના, કયા વર્ષે કરેલા કર્મોના ફળ હું ભોગવું છું. કર્મના ફળ રૂપે છે, નિશ્ચિત છે, પણ એની સ્પષ્ટતા નથી એટલે માણસ મૂંઝવાય છે. મેં તો આ જન્મમાં એવું કાંઈ કર્યું નથી, મારે કેમ આ બધું ભોગવવાનું? પેલાએ તો આટલા આટલા પાપ કર્યા છતાંય સુખી છે. વિચારકો એમ બતાવે કે જેમ જૂના સમયમાં અનાજ ભરતા ને કુંડીમાં અને નીચે બુચ મારેલું હોય એટલે પેલા ઘઉં ભર્યા હોય, પછી એના ઉપર પાછા ચોખા નાખવાના હોય, પણ પહેલા જે બુચ ખોલો એટલે પહેલા જે ભર્યું હોય એ બહાર નીકળે, પછી ઉપરનું પછી આવે. ઘણા આગળ જે ચર્ચા આપણે કર્મની કરીશું. આ 700 શ્લોકોની ભગવદ ગીતા જેમાં 574 શ્લોક સ્વયં ભગવાન બોલ્યા છે, 84 શ્લોક સંજય બોલ્યા, અર્જુન બોલ્યા છે, 41 શ્લોક સંજય બોલ્યા છે અને 1 શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યા છે. અને 700 શ્લોકોમાં ભગવાને સર્વ શાસ્ત્રોનો સાર આપણને સહજમાં પીવડાવી દીધો છે. તો નિત્યના ક્રમ અનુસાર ગીતાજીનો પાઠ આજે 7મા અધ્યાયનો આપણે જ્ઞાન વિજ્ઞાન યોગ એનો, કારણ કે હવે વિશેષ 4 આ ચોથો દિવસ છે ને, આજે 3 રહ્યા એટલે આપણે 7મો, પછી 12મો, પછી 15મો, પછી 18મો એ રીતે પાઠ કરીશું. એટલે આખા 18 અધ્યાય, પણ કથા તો આપણે જ્યાં છોડી છે ત્યાંથી જ લઈશું એટલે નિશ્ચિત રહેજો. પાઠ કરવા પૂરતું આપણે અધ્યાય લઈએ.
આઈએ 7મા અધ્યાયનો પાઠ કરી સાથે મળી. ગઈકાલે દ્વિતીય અધ્યાયના 47મા શ્લોકનું આપણે દર્શન કરી રહ્યા હતા અને જે શ્લોક શ્રીમદ ભગવદ ગીતાનો પરિચય બની ચૂક્યો છે. કોઈને ગીતાજી આવડતા હોય ન આવડતા હોય, ગીતાજીના પુસ્તક જોયું હોય કે ન જોયું હોય, પણ આ શ્લોકથી એનો પરિચય જરૂર હોય. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મમાં તારો અધિકાર, તારી સ્વતંત્રતા છે. ભગવાન બાંધતા નથી, છોડે છે. આપણને એમ લાગે કે ઓ બંધાઈ ગયા, ના, કર્મમાં સ્વતંત્ર બનાયા. કર્મણ્યેવાધિકારસ્તે, કર્મમાં તારો અધિકાર છે. તારે જ નક્કી કરવાનું છે કે શું કરવું છે. તે નક્કી કરેલું તારે ભોગવવાનું છે. તું આરોપ મારા પર ન મૂકીશ. આપણા બધાની તકલીફ એ છે કે ભગવાન અહીંયા પોતાને સેફ કરી રહ્યા કરે છે. તું નક્કી તું કરે છે, કર્મ તું કરે છે, અને પછી મારા પર આરોપ મૂકે છે કે ભગવાને મને આ કર્યું. ના, તારા જ કર્મો ફરીને તને આવે છે. અને જ્યારે તારી કર્મ કરવામાં સંપૂર્ણ નિષ્ઠા થાય, ભગવાન પાસે સાવધાન પણ કરે છે કે એમ નહીં કે કર્મ કરવામાં તારો રસ ન રહે, અકર્મણી થઈ જાય, એમ પણ ન થવું જોઈએ. કર્મ તો કરવાનું જ છે. એટલી શ્રેષ્ઠતાથી કર્મ કર કે ફળ તારા સુધી પહોંચવા માટે પરાધીન બની જાય. જેની નિષ્ઠા કર્મ કરવામાં સંપૂર્ણ હોય. પેલું આમ કહેતા ને કે ખેડૂત, બપોરનો સમય હતો, જેઠ માસ હતો ને એક બળદ એટલો ગરીબ અને એક બળદ, બે બળદ પણ નહીં, ને પોતે બળદની જગ્યાએ જોડાઈ ગયો અને ખેડી રહ્યો હતો ખેતર. ભર બપોરનો સમય, ઉનાળાનો સમય, જેઠ માસ, પરસેવે રેપ જેમ છતો એક ખેડૂત, એક બાજુ બળદ છે, બીજી બાજુ ખેડૂત છે, હળ જોતી રહ્યો છે ને દાણા વાવી રહ્યો છે. ઉપરથી બે વાદળ નીકળે. એક વાદળે બીજા વાદળને કહ્યું કે જો પેલો ગરીબ ખેડૂત આટલી બધી મહેનત કરે છે, પણ એને ક્યાં ખબર છે કે આ વર્ષે આપણે અહીંયા વરસવાના જ નથી. બીજાએ કહ્યું, અરે એને કહી તો દઈએ આપણે કે આટલી બધી મહેનત કરે ને બીજું કોઈ કામ કરે, કારણ કે આટલી મહેનત કરે ને કઈ વરસવાનું ન હોય ને ઉગવાનું ન હોય, તેની આખી મહેનત નકામી જાય. બીજાએ કહ્યું, ઠીક છે, આપણે કહી દઈએ તો બીજા કોઈ કામમાં લાગી જાય. ત્યારે પેલા વાદળે ખેડૂતને ઉભો રાખીને કહ્યું, સાંભળ ખેડૂત, તું આટલી જે મહેનત કરી રહ્યો છે, તને અમે સૂચના આપીએ છે કે આ વર્ષે અમે અહીંયા વરસવાના જ નથી, એટલે તું તારું આ કામ છોડી અને બીજા કોઈ કામમાં લાગી છે. ત્યારે ખેડૂતે કહ્યું, વરસવું ન વરસવું એ તમારા ઉપર છે, એ તમારું કામ છે. હું ખેડૂત છું, ખેડવાનું મારું સ્વ કર્તવ્ય છે અને હું મારું કર્તવ્ય નિભાવું છું અને નિભાવતો રહીશ. તમે નક્કી કરજો વરસવું કે નહીં. ત્યારે બીજા વાદળે એકબીજા વાદળને કહ્યું કે આનાથી શ્રેષ્ઠ જગ્યા વરસવાની બીજી કોઈ નહીં મળે, લાવો આજે અહીંયા જ વરસી જઈએ. તમારી સ્વકર્તવ્યમાં સંપૂર્ણ નિષ્ઠા હોય છે ત્યારે ભલે કર્મના સિદ્ધાંતો એમ કહેતા હોય કે ફળ બંધાયેલું છે, પણ પરમાત્મા પણ કર્મના સિદ્ધાંતોમાં ફેરફાર કરીને વરસવા તૈયાર થઈ જાય. કારણ કે કર્મમાં તારી સંપૂર્ણ નિષ્ઠા છે, ત્યાં જ તારું ફળ બંધાઈ જાય. ફળાધીન છે જ્યારે તમે કર્મ કરો છો ત્યારે. અને એટલા માટે મનુષ્યએ કર્મ કરવામાં અતિ સાવધાન રહેવું. કારણ કે આ કર્મની ગતિ એવી છે, ક્યાંથી શરૂ થાય, ક્યાં એનો અંત આવે, કયા જાણે ક્યારે. આપણે ભાગવતમાં પણ એવો પ્રસંગ આવે છે કે જ્યારે માંડવ્ય મુનિને મળવા માટે આવે છે અને યમરાજ લેવા આવે છે. રાજા એને મારવા જાય છે ને કહ્યું કે રાજા મારવા ગયા પણ મર્યા જ નહીં. કહ્યું કે આ તો ભૂલથી બીજા કોઈને પકડીને લઈ આવે, આમનો તો મૃત્યુ યોગ જ નથી. ત્યારે યમરાજને બોલાવે છે માંડવ્ય મુનિ અને કહે છે કે મારો મૃત્યુ યોગ નતો, છતાંય મારા ભાગ્યમાં આવું કેમ લખ્યું? ત્યારે યમરાજ યાદ કરીને, સ્મરણ કરીને કહે છે કે તમે નાના હતા ત્યારે કીટક હતો, એને તમે સોય ભોકી દીધી હતી, સળી ભોકી દીધી હતી. ત્યારે માંડવ મુનિ કહે કે અભૂત અવસ્થામાં થયેલું કર્મ એના ફળ તો સ્વપ્નમાં ભોગવાઈ જતા હોય છે, એના પ્રત્યક્ષ ભોગ નથી થતા. પછી તમે કેમ આમ કર્યું? હું તમને શ્રાપ આપું છું, તમે દાસી પુત્ર રૂપે પ્રગટ થશો. અને કહેવાય છે કે એમના શ્રાપથી એ યમરાજ વિદુરજી તરીકે એમનો જન્મ થયો.